જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારા દીકરા ગામમાં કોઈ દેખાતા નથી, બધાય હુઈ ગયા લાગે છે. હું પડકે આવીને ખોકારા ખાવશો. તમને કઈ ખબર નથી પડતી? શેની ખબર નથી પડતી? કાકોજી હારો હોય તો લાઈટ તો કઢાય ને તમારે. ના રે ના, કોઈની લાજ ન કાઢવાની. પહેલેથી મેં લાજ કોઈની કાઢી જ નથી. બહુ સારું કહેવાય કોઈની લાઈટ નો કાઢો. એટલે આ તો આટલી મર્યાદા રાખું છું, નકર આટલી મર્યાદા તમારી ન રાખું. આમાં હું તમે મર્યાદા રાખી રાખીને તૂટી ગયા. લાઈટ કાઢતા નથી, ઉઘાડા માથે રખડો છો. તમારા મોઢા દેખાડો છો અમને. તે ઉઘાડા મોઢા હોય દેખાય નહીં. અને તમને ક્યાં દેખાય? તમને તો નંબર છે, ચશ્મા છે તમારે. તમે બીજી ખોટી લાંબી વાતો કરો માં મારી આરે. લાઈટ કાઢવી હોય તો કાઢો ને તેલ લેવા જાવ. એ લાજ નહીં કાઢું ને નહીં કાઢું. લ્યો આ શેડો રાખ્યો, ઈ શેડો જામ કરી નાખું છું. એ હું વળી આખા ગામમાં ઉપાડો લેવો છે? કોણે ઉપાડો લીધો? તમે. કોણ કહે છે મેં ઉપાડો લીધો? એમ હવે અમને બધી ખબર છે, તમે રેવા દ્યો. સફાઈ આપો મગાય. અમને ખબર જ હોય આખા ગામમાં તમારો કેટલો પાવર છે. આ વીજળીને સફાઈ આપવાની જરૂર જ નથી ક્યાંય. અને વીજળીનું નામે કોઈ ન લે. ગામનો પાવર લઈને જ રખડવું છે. ગામનો પાવર નથી, મારે ઓળખાણ એવરી છે. બહુ સારું, ભલે તમારી ઓળખાણ રહે તો તમે ગામ ઉપર પાવર કરો તો આ લગી કાઈ વાંધો નહીં. પણ અમારી માથે ચાલુ કરી દીધો હે. એ તમે હું કઈ ટોપ છો કઈ? એટલે તમારે કાકોજી હારો છો. તો હું થયું કાકાજી હારા છે તો? આ બાઈ નું હાલી ગયું છે ને કે બીજી કઈ વાત? મજા આવે એમ ચાલુ થઈ ગઈ છે વળી. તમને નો ખબર પડે કે આ વિપલાની વહુ છે તો એની સામું બોલાય નહીં. અને આમ રસ્તો તરીને તમારે ન વયું જવાય. અહીં સામે સામા ધોયડા આવો છો મારી સામા તે. વાહ ભાઈ વાહ, વિપલાની વહુ છે એટલે અમારે ઊંધું ખાલી હાઈલું જવાનું, સાઈડ માંથી અમારે હાઈલું જવાનું. એમ જ હોય. એમ હોય? હા. તમારા માવતરે કઈ તમને સંસ્કાર આપ્યા છે કે નથી આપ્યા? સંસ્કાર તો આપ્યા જ હોય ને. કેમ સંસ્કાર નો આપ્યા હોય અમને? આ દેખાય છે કેટલાક સંસ્કાર આપ્યા છે. એ દેખાય જ ને. આમ જવો, દેખાય જ છે. આમ જવો. બહુ સારું, તમે મારી સામે ખોટા હાથ લાંબા ટૂંકા કરો માં હો. કેમ? બસ નકર નહીં મજા આવે. આ તો હું તમારી સામે કઈ બોલતી નથી, નકર મારે કેવડી ઓળખાણ છે. એક ફોન કરું તો 50 ગાડીઓ અહીંયા આવી જાય. આ તો કુટુંબની વહુ થાય છે એટલે. ને બીજું કોક હોત ને છૂટું ચંપલ નો ઘા આવી ગયો હોત. હવે આ જોયું તમે? એટલે મને ધોકો બતાવો છે એમ? હા, એક નાખીને તો આ ચશ્મા બસમાં બધું ઉડી જાય. આ તો તમારી ઉંમર છે ને એટલે હું કઈ બોલતી નથી. એટલે તમે મને ધોકો નાખશો એમ? અરે ગમે એને ધોકો નાખું હું તો. એ ભાઈ, તું બોલવામાં મર્યાદા રાખ. તું હું કઈ તારો દેર નથી થાતો હો. તારો કાકોજી હારો સૌ. લાંબા ટૂંકા હાથ કરો માં. એટલે આમ હું છે વળી આટલો બધો પાવર વળી? પાવર તો હોય જ ને. કેમ પાવર ન હોય? કેમ જિલ્લા કલેક્ટર હોય એટલો તો પાવર કરે છે લે વળી. એ પાવર તો રહેવાનો જ છે. આજે રહે ને કાલે રહે. વહુ તમને સીધી રીતે હું કહી દઉં છું, જ્યાં જાતા હોય ત્યાં જવા મળો, નકર પછી મારો ધોકો ઉપડી જાય. તે હું તમને એમ જ કહું છું, જ્યાં જાતા હોય ત્યાં હાલવા મળો, નકર આ ધોકો મારો ઉપડી જાય ને તો પછી બંધ નહીં થાય. એટલે તમે મારી ઉપર ધોકો ઉપાડશો એમ? અરે ગમે એની ઉપર ઉપાડું ધોકો હું તો. મારી ઉપર ઉપાડશો? મારી ગાંડા જેવો કરી નાખ્યો. બોખા બાપા ને શું થયું? બુમલો એટક આવી નથી ગયું ને? બોખા બાપા, એ બોખા બાપા. અને છોકરાઓનો નંબર એ નથી, ફોન કેમ કરું? ક્યાં થવું? એ આ બાજુ આવ. ક્યાં હું? બીપી લો થઈ ગયા છો તમારી? અહીંયા શું થાંભલે બેઠા છો? વિપલો કઈ તકલીફ પડી હતી? ઓહો, કોણ તું? વિપલો છો? કઈ ચક્કર આવી ગયા તા? કઈ બેહી ગયા, બેભાન થઈ ગયા? વિપલો? હા, ઓલો ધનજી મંજી નો છોકરો. ઈ ધનજી મંજી નો છોકરો છો? આ તો તમે બેભાન પડ્યા તા, હું દેખી ગયો. એમ દવાખાને જવું છે તો હાલો લઈ જાઓ. ના થોડો કઈ આગળ આય તો.
ચાલો આગળ આવ્યો કા હવે ઊંધો ભાઈ ઊંધો કા અલા, હા હાંઠીઓ કરીને ઘરે મૂકી જાવ એમ હા હાંડિયો કરી મને તું ઘરે મૂકી જા કાંઈ વાંધો ને ગઈઠા માણાની સેવા તો કરવી પડે ને પણ શું છે એય આ બોખા પા એય આહાહા લાગ્યું કે નથી લાગતું બહુ લાગ્યું પણ આ હું તમે સમજ્યા હેણા વગર મૈંડા દેવા તારી બાયડી અટાણે મને હબોડીને વઈ ગઈ ઈ તમને હબોડીને વઈ ગયા એટલે તમારે મને હબોડી નાખવાનો તે થાંભલે ચડાવી દીધો મને યા શું લંગરિયું નાખવા ગયા તા આ પૂછો છો ખાલી પૂછો છું લંગરિયાનો દીકરો થાસ કા હું થયું તારી બાયડી મને હબોડીને વઈ ગઈ કેવો મને માર્યો તમે કઈક સારા કહી રહી છે ગઈ ઠેકટ પણ આ બધા આગળ આય તો તમને મેં એને સાડા કર્યો એમ તો કેમ બાઈજી હું તમારે એટલો હલકો માણસ છું હલકા તમે છો નહીં પણ તો કા કેમ બાઈજી તમારે બાઈજી શું કામ તારી બાયડી એક ઉપાડો લીધો છે વિપલા ગામમાં ઈ તો પહેલેથી જ બધાને ખબર છે આખા ગામને ખબર કોક ટાટિયા ભાંગીને નાખી દેવાનું છે કોઈ હજી એને ફૂટકાણું નથી ટાટિયા ભાંગે એવું સાચું કહો આજ મને તારી શરમ આડી આવી ગઈ નો રખાય શું કામ શરમ રખાય ઈ મારો વાંક એ ના પણ કહું છું તમને હે તારી મેં શરમ રાખી તારી બાયડીને ધાવા દીધી હા ઈ મારો વાંક તમારો કાંઈ વાક નથી પણ તમારે આ ઘટપણે શું કામ બાજવાની જરૂર છે આમાં નકામ ક્યાંક સુવાસ બુવાસ બેહી જાય તો ઉકલી જઈશો તમે એટલે હું બાજવા ગયો તો તારી બાયડીએ ઉપાડો લીધો છે ડાયરેક્ટ આવી ચાલુ જ થઈ ગઈ હવે એમ નહીં તું મને ઈ કહેતો હા તારી બાયડીનો હું દેર છું ના તો તારી બાયડીનો છોકરો છું ના રે ના તો હું થાવું તમે તો કાકાજી હારા થાવ છો તો મારી લાઈટ કાઢવી પડે કે નો કાઢવી પડે લાઈટ તો કાઢવી પડે હા તો નો કાઢી લાઈટ એમાં એવું છે જો મારા બાપાની લાઈટ નથી કાઢી અમારે કોઈ પેઢીમાં કોઈ લાઈટ નથી કાઢી તો તમારી શેની કાઢે પણ તારે બાપાની નો કાઢે તો કઈ નહીં અમારી તો લાઈટ કઢાય ને એને કોઈ અરે કઈ લેવા દેવા જ નથી એને કોઈક બાજુ વાળું જડવું જોઈ એટલે તારી વહુ અહીં બેઠી હોય હા. તો અમારે હેઠું ખાલી આયલું જવાનું વયું જવાય આપણું નો હાલે એની પાસે મારું નથી હાલતું તમારું શેનું હાલે જો તું બાયડીની વારીસ તાણવા તું હું વારીસ નથી તાણતો બાપા એના મગજની તમને ખબર નથી હું ખુદ કંટાળી ગયો છો કંટાળી ગયો હું છો આમ જો હાથ જોડી ગયો છો એને બાજવા સિવાય કાંઈ રસ્તો નથી બસ ઈ ખોટી હવા લઈને ફરે છે મારે આમ છેડા અડે ને ફલાણે અડે છે કોઈના બાપનું માનતી નથી ટાંટિયા ભાંગીને એના માવતરને ઘરે મૂકી આવ્યો હું એના ટાટિયા ભાંગું હા ભાંગી નાખાય તું એનો ભાઈડો છો હા હું ભાઈડો છો એ બરાબર છે એ આખા ગામના ટાટિયા ભાંગી નાખે અને હું એના ટાટિયા ભાંગું ઈ મારા નો ભાંગી નાખે 100 ગ્રામ ખીચડી ખાઈને હુઈ જા 250 ગ્રામ ખીચડી ખાવશું આ બરતરામાં તોય રેવાતું નથી ને નથી રેવાતું ખીચડી ઓગરી જાય છે તો હવેથી 1 કિલો ખીચડી ખાવા માંડ તું હા તો શું વળી હા કાંઈ વાંધો નહીં. હાલો એ હું મારા ઘરવાળીને હું સમજાવી દઈશ કે ભાઈ બોઘા બાપા એ ખોટી લપ ન કરતી છેલ્લીને પહેલી વાર તને આજ મેં કહી દીધું હા આજ પછી હું કહીશ નહીં એલું યાદ રાખજે હા નો કહેતા અને તારી બાયડી કઈ ખેલ કરીને ગઈ વિપલા ખેલ તો ચાલુ રહેશે એના એમાં નહીં મેળાવે હું તમને કહું છું ને એના ખેલ ચાલુ રહે ચાલુ રહે હા ચાલુ જ રહે પણ તમે થોડાક સાવધાન રહીજો કાંઈ વાંધો હવે તું તારી રીતે બચીને રખડજે હા હવે તારી બાયડી કઈ કરી ગઈ એટલે જો તને ઉપાડી નો લઈ જાવ પણ મને શું છે પણ તારી બાયડી છે વાતું કરે છે તમે એને નો પોગો તમે મારા કાટલા પકડો સીધા એટલે તું મારો ભત્રીજો નથી હું તમારો ભત્રીજો હાથ ફેરે છો તો અહીંયા મારું હાલ છે નહીં હે મારું નહીં હાલે માણા થા માણા કાકાની વારીસ નથી તાણતો બાયડીઓની વારીસ તાણે હું મારા બાપાની વારીસ નથી તાણતો તમારી ક્યાંથી તાણું બાપા જાવ ને જાવ હવે બીજી ફેરે ધ્યાન રાખજો જાવ કેના પેટના સવા આવા માણાના પેટના જ છીએ અમે બીજું કઈ તું બોલ માં તું જાસ કે હું વિયો જાવ હું જ વયો જાવ હાલો બીજી વાર ધ્યાન રાખજે બાયડીનું ઓ હા હે બજારમાં આવે ટોળા વિનતો આવે કોઈ ના જોવો તો ખરા હા હું આંધળા થોઈ નાઈ લાવો પણ મારું ધ્યાન નથી મારી ઊંચી નજર છે ને તું 100 ફૂટ્યો મને થોડું દેખાય કાંઈ એ ભાભી તમે મોં સંભાળીને બોલજો હો. કેમ તમે કાંઈ મને જેવો તેવો ન લાગતા હવે રેવા દે ને મારા ગોઠણ જેવડો ને આટલો બધો પાવર શેનો કરશો તું પણ વાંક તમારો હે મારો નથી મારો વાક નથી તારે જોઈને હલાય મને થોડી ખબર હોય નાની ગાડી વાળાનો વાંક હોય કે મોટી ગાડી વાળાનો વાંક હોય ઈ તો બેમાંથી ગમે નો એકનો વાક તો હોય જ તો તે તમારો જ વાંક નીકળો મારો વાક છે જ નહીં તમારે જોઈને આવવું પડે નાનો માણાને તે હું નહીં જોતી હોય
વાક તમારો છે ને પાસે દાદાગીરી કરો મારા આમે. દાદાગીરી તો તું મારી હામો કરશો અત્યારે. આ ટાટીઓ ભાંગી ગયો હોત તો તમારું શું જાત? ઈ તો ભાંગી જાય. ધ્યાન ન રાખો તો ટાટીઓ ભાંગી જાય. તમારે શું સીન સપાટા નાખવા છે? આહાહા, હું તો કેમ જાણે ગામમાં સીન સપાટા નાખતી હોય. ક્યાં દેખાણું તને હું સીન સપાટા નાખું એ? આ દેખાય, આ નોધારું દેખાય. ક્યાં આમાં હું સીન સપાટા નાખ્યા મેં આમાં? આ હાડિયું ને બાડિયું ને આમ જો તો લાલીન બાલી કરી નાખી છે. લે તે મારો ઘરવાળો જીવે છે કઈ મરી નથી ગયો. તો હું કહું છું મરી ગયો એમ. તો કેસો ને કે લાલી કરે છે પાવડર કરે છે ને હાડી પહેરે છે ને તમારે હું પહેરવું? તો એવા વિચારોમાં ન ફરાય, આમ જોઈ ન લાય. હું કાઈ વિચારોમાં નથી ફરતી, તારે ધ્યાન રાખવું જોઈએ. હું કાઈ ધ્યાન ન રાખું, હું તો મારા રસ્તા નો જાઉં. મારી હામું લબલબાટી કરમાં આવે દોઢ ફૂટ્યા. એ ભાભી મો હંબારીને બોલજો હો, દોઢ ફૂટિયા કહેતી નહીં, કોઈ કહેતું નથી. મારો ખરાબ મગજ છે હો. ઈ તો મોઢે કોઈ નો કે, આ તો વીજુડી બધાને મોઢે મોઢ કહી દે. બાકી વાહથી તો તને દોઢ ફૂટ્યો જ કહે છે. આ તો મારા ભાઈની શરમે કાઈ કહેતો નથી, નકર તું વીજુડી હોય કે ગમે તે હોય, હું કાઈ બીતો નથી. તે તારા ભાઈને કહી દે છે ને, હું કાઈ એનાથી બીતી નથી હો. ઈ તો બીતા કેટલા છે ઈ તો મને ખબર છે. રોડ ઉપર નીકળ્યા એટલે પાવર કરો છો, ભેગો થવા દ્યો એને. આજકાલ ભેગો થાય એટલી વાર છે. એમની ભેગો થાય તો તું હું કહેવાનો છો? ઈ મારી રીતે કાઈશ. ના ના, મને કહેતો એટલે ખબર પડે હું કહેવાનો છો. કા ઓલી ભાભીને સમજાવી દેજે, સીન સપાટા મારતી આમ રોડે લટકા મટકા કરતી નીકળે, કોઈને સામું જોતી નથી. ના ના, હું લટકા મટકા ન કરતો, કઈ તું લટકા મટકા કર. અમે મળદ છે, અમે નો કરી તમારા જેવું. હા, મરદ આમાં કાઈ દેખાતું નથી એવું આવે. આ મૂછ નથી દેખાતી? આકડા વરે આકડા. એ મુસવાને પાણી ઉતરી ગયા છે, આ વીજળી આગળ કોઈનું હાલે નહીં. અવાજ નીચે, આ લાલા મોજીલા પાસે કોઈનું નું હાલે હો. અરે લાલો મોજીલો હોય કે ગમે ઈ હોય, ગમે એનું વીજળી આગળ તો પાણી ઉતરી જાય હો. ઈ પાણી ઉતરે ઈ બીજાનું, મારું નહીં. મનમાં વેમ હોય ને તો કાઢી નાખો આમ. તે હું ઈ જ કહું છું, મનમાં વેમ હોય ને તો કાઢી નાખજે. અને મને જોઈને કેમ સીન સપાટા કરશો? કેમ વાળ આમ વાળ કેમ કરશો હે? તને જોઈ નથી કરતો, હું મારી ખુશીમાં કરું. અને આ તું જ્યાં હોય અહીંયા ગામમાં સેડા દે કરે, માન મારો મેળ પડતો તો જેદુના તારા પગલા થયા ને, જેદુનું મારું ક્યાંય ઠેકાણું થવા દેતી નથી. માનવા સુધી વાત આવી લીધી મારી. એ નહીં થાય. અને તને કોણ દીકરી દે? અને તારા ઘરમાં આવે અને ઈ તને હું કઈ કાખમાં તેડીને ફરે? અરે તેડીને ફરે, કુપાડીને ફરે, પણ પૈણવાનો હતો લાલો. પાતે જે સેડા દીધા ને એટલે જ આ મારું અટકું છે. ગામમાં કોઈને વહુ નહોતી ને, એવી વહુ પસંદ કરી હતી મેં. તે નો દે ને તને દોઢ ફૂટિયાને કોણ દે વહુ? કેમ નો દે? કોઈ નો દે. અરે પાકું થઈ ગયું તું, પણ આ સેડા તે અડે ને એટલે જ મારું આ અટકું છે. એટલી બધી તારે શેની બળતરા છે? તે બળતરા તો હોય ને, છોકરીની કઈ જિંદગી બગાડવાની હોય તારી હારે પૈણાવીને? અરે જિંદગી શું બગડે? કઈ ભિખારી નથી હો. ભિખારી ભલે ન હોય. વાતું કરવી છે તી જ્યાં હોય અહીંયા. હવે મારી હામું લબલબાટી કરમાં, નકર મજા નહીં આવે હો. મજામાં મારી બગાડી છે ને, એટલે હવે હું તમારી મજા બગાડવાનો જ છું. આજે બગાડવાનો અને કાલે બગાડવાનો. હવે અરે મારી મજા કોઈ બગાડી ન શકે. મારે કેવડી મોટી ઓળખાણ, ગામો ગામ બધાય મને ઓળખે. હું કોણ વીજળી, એક ફોન કરું તો 50 ગાડીઓ અહીંયા આવે. અને હું એક ફોન કરું ને 70 ગાડીઓ આવે. ઈ મનમાં વેમ હોય ને તો કાઢી નાખું હો. ઈ 70 ગાડીઓ આવે એમાં તું દેખાય નહીં. પણ ઈ હું નો દેખાવ. એ સુંદાઈ જાય. શું સુંદાઈ જાય? પણ હું સુંદાઈ જાઉં? હા, ધ્યાન રાખું, ધ્યાન. મનમાં વેમ કાઢી નાખો. એમ તો તું કાઢી નાખજે. ઈ તો મારા બોડીગાર્ડ ઉપાડી લે એમ છે. ઓહો, બોડી કાર્ડ. આને બોડી કાર્ડ હોય આમ તો જવો. હજી તમે મારી ફોજ જોઈ નથી હો. મનમાં વેમ હોય તો કાઢી નાખો. હા, ફોજ બોલાવી. હા, ફોજ બોલાવી લઉં. ફોજ બોલાવા દેવો તને રાખી તો તને હું ફોજ બોલાવા દે. આય તો આમ તો દાદાગીરી કર. મારું બીટું દોઢ ફૂટની મારી સામે પાવર કરે છે. લે હાલી નીકળું છે તે. ઓ બાપા, કેમ ભાઈ ઉકારા કરતો જાસ? આ તું તો બોલતો જ નહીં હવે, કાર બુઢા. લાય સીધી રાઈડ શું નાખે તને પૂછ્યું? તારી બાયડીને કહી દે ને કે હું હવે મારો મગજ હલી ગયો. આ પાઇપ ના બે ડંડા ફઈકા હોજાડી દીધો, મારો આ પગ હોજાડી દીધો. આ ભાંગી નથી ગયો ને? એ ભાગી. હરવો એક જગ્યાએ ઊભો રે નકામા છે. તું આમ આવતો પેલા. મસ્કોડાઈ ગઈ છે પગ. આ તારી બાયડીને આટલો બધો પાવર તે શેનો દીધો ભાઈ? પાવર તો એને પહેલેથી છે ભાઈ. કેમ?
બસ એને મજા આવે એમ. એટલે ગામમાં છૂટી મેલી છે બીજાને દંડા મારવા તારે? છૂટી જ મેલી જ દીધી છે. તું તારે જેને અડી જવું હોય ને અડી જા, જેને મારવા હોય ને તું તારે માર. મેં હાવ છૂટ જ દઈ દીધી છે. એટલે વગર વાકે હા, વગર વાકે. કેમ ભાઈ? બસ એને મજા આવે છે. શું તમારા બાપનું ખાઈ ગયા અમે? તમે કાંઈ ખાઈ ગયા નથી. અરે મિલકત તો તને દઈ દીધી અમે, જેટલી તું માંગતો તો એટલી દઈ તો દીધી છે અમે તને. શાંતિ રાખ, શાંતિ રાખ. આજે શું આ પગ હોજાડી દીધો મારો પગ? એ હારું પગ જ હોય જો ને કે તારું જડબું હોજાડી દે એમ. એમને તું કઈ ભાગ માંગસ? તું તો આટલી બધી તારી બાયડીને સડાવી છે ઈ મને વાત કર તું પેલા, નકર તારા રાઈ જેટલા કટકા કરી નાખી દો તારા હવે. હવે તને મેલે જ નહીં તું. હવે હાથ નીચો રાખે, હાથ નીચો રાખે. તું બાયડી હતી ને તારી એટલે જવા દીધી છે. તને તો આઈને ભોમાં ભંડાર દેજો. પાછો એમ કે છે મેં કહી દીધું છે, છૂટ દીધી છે. એને આ તને ભેગી થઈ તો તારે એને ભોમાં ભંડારી દેવાય ને. ઈ તો તારી શરમે જવા દીધી મેં. એટલે મારી શું કામ શરમ રાખેસ? તારાથી પોગાય એમ નહોતું, એમ કહી દે ને ભાઈ. આવડી હાઈટ લીધી ને તું એને પહોંચી ઓલી એક લત મારશે ને તો ક્યાં અમદાવાદ જઈને પડીશ. લાલ લત જેવી તો શેરની પવને ઉડે છે અને ખોટી હવા કરે છે, પણ આ તો ઓલી મને શરમ આડી આવી ગઈ કે કાલ ગધેડા ભરીને ભાગી જાય છે. ક્યાંય કોઈ ભરાઈ ન જાય ભાઈ ગધેડા. બિસ્તરા પોટલા ભર લઈ છે ઓય. તારે ભરવા પડે. એટલે તું હજી રોઈસ રોટલા વગરનો. તું રેવા દે લાલા, હું મારો ભાઈ. તું રહેવા દે, મારા સામું બોલવાનું રહેવા દે. મારી વાત. રહેવા દે, મારે તારી કઈ વાત સાંભળવી નથી. તું અહીંથી જા ભાઈ, તું અહીંથી જા. જો મારી- અમદાવાદ ક્યાંથી આવ્યો તું મને આટલું બધું? તું શાંતિ રાખ, થોડોક ધીરો રે. તું તારી ભાભીને પોગી નહીં આગ. રેવા દે, ગામમાં કોઈ પોઈગું નથી ને આપણી હું કે છે? પેઢીઓમાં કોઈ પોઈગું એ, નથી. તું હું બોલ્યો? પેટીઓમાં કોઈ કુ નથી આપ. હું પોગી છે. એટલે તું આ શું બોલે છે લા? હે? તું વાલની બાજુ કેમ થયો ઈ કે મન પેલા. એટલે તું એમ કશું આ પગે દુખે છે ને મારો, એટલે તું વાલની બાજુ એમ કેમ થયો ઈ કે મને પેલા. તું કેમ એમ વાલની બાજુ? ભાઈડો છો તો એની આ તારો ભાઈડા વાળી તું બંધ થઈ જા. તારે એને કહેવાતું નથી બે શબ્દ. હરખી કરીને દઈ બીયું છે ને સાચું બોલ દે તો જ આટલો ખારો. તું રવા દે, હમણાં સોયનો મેલી રોયો જાય જો. નહીં. તું રવા દે, હજી કહું છું લા. હરખી કરીને દીધ્યું છે ને. તું રવા દે, કશું મને હજી કહું કાટલો મેલી દે મારો. મેલી દે, સીધી રીતે મેલી દે તું. નકર ઓલી ડાયટ બધી તારા ઉપર આવીને ખેડ નાખીશ હમણાં. હમણાં સોયનો લેવાની ઉભો રહે. મહેરબાની કરીને લાલા, હું તને સાચું કહું છું, તું તારી ભાભી હમું થાતો નહીં મારો ભાઈ. આ તો તારી હાઈટ નાની હઈ છે એટલે તને જવા દીધો હે. નકર આમ જો એને હે ને કેટલાયના પારિયા કરી નાખ્યા છો. એના મગજની તને ખબર નથી હજી. તારેલા ફોટો સોટાડવો છે દિવાલે. તારો ફોટો છોટ છે એનો નહીં છોટે. રોટલા વગરનો રસ. હું તને બરાબર કહું છું, આખા લુગડા ધોઈ જો. તું આ લાલા નદી હરિયું ન કર. એક તો કાલની બળતરા છે અને તું પાછો વળી ગયા હજી કહું તને. વાહ, તારી ભાભી નો પોઈગો એ બધો ખાર મારા ઉપર ઉતારે. અહીંયા આટલો તારી હવા કરવી જોઈએ ને, આટલો પાવર તારો અહીંયા દેખાડાય ને. અહીંયા મારી પાસે શું દેખાડે છે ભાઈ? પોઈગો નો એટલે તું મને કે હે? ભગવાનની વાત તો કરેલા હજી કહું હો મારા ભાઈ, તું સમજી જા તો હારો છે. તમે સમજી જાવ એના શેડા ક્યાંય ઉષા અડે છે હમણાં શેડો નહીં ઉભો રહ્યા ને હમણાં તુંય નહીં ઉભો રહે. અને એના માણસો આવી જાય ને તને ઉપાડીને વહી જાય કોથરામ નાખીને અને ગોઈતોય નહીં જડ. તું રહેવા દે, નીકળ ભાગ. હજી કહું વયો જા મારો ભાઈ, તું હજી કહું. હું તને કહું છું તું ધીરો રહી જાય તાર ભાભી. એટલે વયો જા એમ કહું. આમ નીકળ સીધી. હું આમ જાતો તો. હા તો ભાગ ભાગ, તારું મોઢું લઈને વયો જા. હજી હું તને કહું છું નિરાત રાખજે. એલા હું નથી પોઈગો, તુંય નહીં પોગ. આ માથાના બાલ બધા ઊભા થઈ જાય, તું વયો જા એમ કહું છું. એને મેલવી નથી હવે. પ્રેમના રિટેન્શનમાં મેં તો લીલો દારૂ પીધો છે. પ્રેમના રિટેન્શનમાં મેં તો લીલો દારૂ પીધો છે. આ પીધો છે મારી જાનુડીની યાદમાં. પીધો છે મારી જાનુડીની યાદમાં. પ્રેમના રિટેન્શનમાં મેં તો લીલો દારૂ પીધો છે. મારી જાનુડી મને મૂકીને વહી ગઈ. એના ટેન્શનમાં મારે દારૂ પીવો પડે છે. એલા સૂર્યા, એકલો એકલો કેમ બકવાટ કરો છો? હવે મને આયા કણે વીજળી દેખાય છે. દેખાતી નથી, હું જ છું વીજળી. ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પેલા એ જોવું પડશે. મને આમાં બબે બબે દેખાય. એ તને બબે દેખાય ને, ભંભો પી ગયો છો તું. એ તો ભંભો નથી, તો દારૂ કહેવાય દારૂ. ઈ મને ખબર છે દારૂ કહેવાય ઈ.
અને આ બજાર વસારે તું દારૂ પીને પડ્યો રહેશો. આ બજારમાંથી બધા નીકળવાનું ન હોય. તે નીકળવાનું હોય તો આ મલકનો રસ્તો પડ્યો નીકળી જવાય ને કોઈ રોકાય કઈ. તે મલકનો રસ્તો પડ્યો છે તે તારે ઘરમાં ગરી નથી પીવાતું. ઘરમાં કરીને થોડી પીવાનું હોય. અહીંયા કાઢે અમે બે કેવા રમતા હતા. હું ને મારી જાનુડી અહીંથી કાયમ નીકળતા હતા. બિચારી સાયકલમાં અહીંયા બેહતી હતી. મારો થોડોક પગ લપસી ગયો. જે પડીને અહીંયા ખોપરું ફૂટી ગયું. અહીંયા ના બિચારીનો જીવ વહી ગયો. તો પછી મારે એની યાદમાં અહીંયા નો બેવું પડે. અહીંયા કારણે એનો જીવ ગયો છે. અરે રે આને તો હાવ બુદ્ધિ છે કોઈ બુદ્ધિ આ. એ તમને ન ખબર પડે. એ તો જેને પ્રેમ કર્યો એને ખબર પડે. આહાહાહાહા, તને જ એકને જ બધી ખબર પડે છે કા? જે પ્રેમ કર્યો હોય એને જ ખબર પડે. બીજા કોઈને ખબર ન પડે. આ એના તો બધી યાદમાં હું દારૂ પીવું છું. ખબર છે તમને પેલા? આ ગામમાં ઓલા નાથા બાપા સરપંચ છે. ગામમાં બીજી બધી સફાઈ કરે છે પણ આ દારૂની સફાઈ નથી કરતા. નાથા બાપાને શું હે ખબર હે? થોડાક પૈસા દઈ દે ને એટલે રડી જાય એવું બધું છે. હા ઈ તો મને ખબર જ છે કે આમાં લેવડ દેવડ તમારે થાય જ છે એટલે જ તમારે બધાનું હાલે છે. તે હાલતું તો હોય જ નહીં. એમ નામ થોડી કાંઈ હાલતું હોય પૈસા દઈ છે. એમ નામ ગમજો ગામમાંથી સૂર્યાને શું આમ આંગળીએ ન અડાડે. હો આંગળી અડાડે ને તો આંગળીએ હું કાપી નાખું. હવે રેવા દે કોક ટીબી નાખશે હો તને. જેવી હું લેવા નાખે? મેં ક્યાં કોઈનું કાંઈ બગાડી નાખ્યું છે ભાઈ? ઈ બગાડ્યું નથી તો આ શું કરસ તું પણ? એ તો હું પ્રાઇવેટ જગ્યા છે. આ તો આ અહીંયા કણે દેખાતું નથી. આ સમાધિમાં પાયે હું દારૂ પીવું. આ તારી પ્રાઇવેટ જગ્યા છે એમ? તો ક્યાં લખાણ છે તારી પ્રાઇવેટ જગ્યા છે એમ? તો અહીંયા તમારું ક્યાં લખાણ છે ભાઈ? તો આ તો બજાર છે. અહીંયા બેનું દીકરી બધી નીકળતી હોય. આ રસ્તામાં તારે નહીં પીવાનું. એમ નહીં. એક મને કયો ઊભો થઈ જાવ. આ ઢોકો લઈને તમે કેમ નીકળ્યા છો? ધોકો લઈને નીકળવું પડે એવું છે. ગામમાં કોઈ સીધા હાલતા નથી એટલે ધોકો લઈને નીકળવું પડે છે. તે હું તમે પોલીસમાં ડ્યુટી જોઈન કરી છે? મારે ક્યાં પોલીસમાં ડ્યુટી જોઈન કરવાની જરૂર છે? તો તમે કેમ ઢોકો લઈને નીકળ્યા? ધોકો લઈને નીકળવું પડે. કોઈ સીધા હાલતા નથી. એમને સીધા નો હાલતા હોય એટલે હું ધોકા લઈને ધોકાવી નાખવાના હોય કઈ? ધોકાવી જ નાખવાના. ગમે એ હામો આવે ને ધોકાવી જ નાખવાના છે આજ તો. એ બીજાને ભલે તમે ધોકાવો પણ આ સૂર્યને કોઈ આંગળી અડાડી જાય ને તો પછી મજા ન આવે. આખું ગામ ભડકે વાળી નાખું. ખબર છે પેલા તમને? હવે આખું ગામ ભડકે નથી બારું. ઘરમાં ઓલો ચૂલો છે ને ખાલી ચૂલો જગાવ ને તોય સારું કહેવાય. તારાથી ગામ થોડું ભડકે બરે કાંઈ. એટલે તું આમ કરીને ઢોકો મોઢામાં ઘાલ દેતી ને હો. એટલે બોલતો ની મારી હામો કાંઈ હો. ઢોકો એટલે રાખ. નહીં રે એઠે કેમ? અરે હું વળી ઢોકો દેખાડે બાય માણા એટલે કઈ બોલતો નથી એટલે નકર તું હું કરી લેવાનો છો? હું કરી લેવાનું એટલે તને ખબર નથી હજી મારી. હા એ તને મારી ખબર નથી હો. હા હજી ધોકાવી નાખીશ. હવે હાલતી નો થા હાલતી નો. તું હું મને ધોકાવતો હતો? ઢોકો હેઠો રાખ. તો તું હું કરી લઈશ બોલ? હું કરી લે આ તો ઉભો રે હવે નકર. ઢોકો અરે ઢોકો રાખ. મારા બેટી બોલ કાન વગરનો ધોઈને વહી ગઈ. મારો કઈ વાગું નતો તોય ધોઈ નાખ્યો. બહુ બાપા મારો શું વાગ તમે કયો? આ કોણ લાંબો લહ થઈને પડ્યો છે? ઓય આ ભાઈબાન. આ છોકરીના અવાજમાં ને છોકરાનો અવાજ ક્યાંથી આવ્યો? આમાં કઈક સેન્સ થઈ ગયું એવું લાગે છે. હો એ આમળું આમળું ટલી થઈ ગયા ટલી. વાહ ભાઈબંધ વાહ બહુ સારું કામ કર્યું હો તે. આવા નવા કામ કરતા રહ્યો ને પ્રગતિ કરતા રહ્યો.
પ્રગતિ હું તારા બાપનો કપાળ કરે કા પણ તારી બાયડીની ઊભો રે, ઊભો થવા દે બરાબર. તારી બાયડીએ આયા કને હું બેઠો તો હા કારણ વગરનો મને ધોઈ નાખ્યો. આ તો પીન બેઠા હોય તો મારે ભાઈ. તે પીન બેઠો તો ક્યાં એના બાપનું પીતો તો, હું તો મારા બાપનું પીતો. ગામમાં મનાય જ છે દારૂ પીવાની. કોને કીધું? સરપંચે કીધું એ તમ તારે મજા આવે અહીંયા પીવો. ગામમાં સરપંચ નું નથી હાલતું, ગામમાં મારી બાયડી નું હાલે છે. તારી બાયડીનું ભાઈ જો હાલતું હોય ને હા તો તારા ઘરે રાખ. આમ ગામમાં મજા આવે અહીંયા કને બધાને મારી મારી ધોઈ નાખે. અરે એવો હોદો તને દીધો હે કોને? મારા હારાય દીધો હોદો. એ તારા હારાને, એની છોકરીને અને તારી હાઉને હા બધાને આમ જો મારી મારી ધોઈ નાખો. હવે તારામાં ઊભું રહેવાની તેવડ નથી તો તું મારવાની ક્યાં વાત કરે ભાઈ. માપે મેળે રહેતો જા ને ઓછો પી, આમાં કારજા ફાટી જશે. કાળજા આવે છે ને તારી બાયડી ના ફાટ. રેવા દે ને ભાઈ, સૂર્યાભાઈ રેવા દ્યો. સૂર્યાભાઈ તમને કહું છું રેવા દ્યો, ખોટી હોશિયારી કરો. એ હવે બુસ્કોટ મેલ દેતો. બુસ્કોટ નહીં મેલાય. અહીંયા આમ વ્યવહાર થતી હોય ની વાત કર, બાકી એને ખોટા મારા કાઢતા નથી. અહીંયા અહીંયા જ ઊભો છો, ક્યાંય ગયો નથી. બાય માણા હતી ને એટલે મેં જવા દીધી છે વિપલા. તો તુંય પીધેલો હતો એટલે જવા દીધો. બાકી જો તું હોત અને મારી બેન ધોઈ નાખત. અહીંયા જો હા શું મોટું ગધા છે તું, છેટું રાખ. મને આવા નફરત છે દારૂ થી કાકા. હા હવે મૂકી દીધો એટલે પેલા તો મેં કેદી પીધો લા? તું પીધો નતો પેલા. હવે મેં કોઈ દી મોઢે દારૂ નથી અડાડ્યો. ખોટું બોલ મેં હે ભાઈ. આ તમે પી ગયા હોય ને એટલે ખોટા તમે નામ અમથો તું માર નથી ખાતો. ખોટું કોઈ પી ગયેલા બોલે જ નહીં. તું મારી ભેગો દારૂ પીતો તો પાછો ભૂલી ગયો. ખોટા આરોપ નાખમાં ને બાપા રેવા દે ને. હવે તને મોઢામાં બાયસ આવે છે કા? આ કેટલાનું નંગ આવે તને ખબર છે? 1200 રૂપિયાનું આવે છે. અહીં જો તારી બાયડીને વિપલા સમજાઈ દેજે. નહીં સમજે. ગામમાં સીધી સીધી રે. સીધી નકર નહીં સમજો કોડા માદે કોડા. રેવા દે તું, ખોટી હોશિયારી કરમાં. આ માથે વાળ કુકડા જેવા છે ને, કર નાખશે ઓલી ડોઈ ટકો. ટકો તો હવે જો વિપલા કા એનો થાય ને કા તારો. સૂર્યા તને હજી ખબર નથી, એ બહુ માથા ભારે છે અને એના શેડા ક્યાંય નો ક્યાંય અડે છે. નકામ જો એનો મગજ ગયો અને એના માણસોને બોલાવી લીધા ને તો ગોઈ તો નહીં જડ કૂપનમાંથી નામ કાઢી નાખશે. એવા માણસો છે. એવા માણસો એની પાસે હોય તો હું મારી પાસે ઊંધેડા છે. શું છે તારી પાસે? બોટલ છે એક? મારી પાસે માણસો છે હો. હા એમ તું સમજતો નહીં. હા એ તારા માણસોને કોઈ દી બોલાવતોય નહીં. ના મારા તારા ભેગા ભેગા ઈ માર ખાય. માર નો ખાય. મારે એવા રાખ્યા છે માણસો, 2 નંગ દઈ દઉં ને એટલે આમ જો ગમે ના હાથ પગ ખોખરા કરીને આવતા રહ્યા. તો તને માર્યો તો બોલાવી લેવાય ને. એ તો થોડોક કોન્ટેક્ટ તૂટી ગયો, ફોન ગેક તૂટી ગયો. કોન્ટેક્ટ તૂટી જ જાય આમાં ભઈલું. પી ગયા પછી કોન્ટેક્ટ તૂટી જાય. અને હું તને કહી દઉં છું, મારી ઘરવાળીનું તું જરાય નામ લેતો નહીં મારો ભાઈ. કંઈક જો વરામણનું મારી લે હે ને તો પછી હે ને ટિકિટ ફાટી જશે આમાં. ટિકિટ નહીં ફાટે. એનો નેઠો નથી રહેતો. મને એવું લાગે વિપલા હા હવે તારો ને તારી બાયડીનો અને પાપનો ગળો ભરાઈ ગયો છે. હવે હને મારે આમ કરીને ફોડવો પડશે. હવે રેવા દે રેવા દે રેવા દે. આ તારા નંગ છે ને આ ઉપાડીને તું ઘરે વયો જા મારો ભાઈ. નકામ ઓલી જો પાછી આવી ગઈ ને તો પાછી જેમ કોથરો ખખેરે ને એમ ખખેરી નાખશે તને. વિપલા હા આજ નહીં તો કાલ હા અત્યારે દારૂ પીધેલો છો, કાંઈ વાંધો નહીં. હા. પણ હવારે દારૂ નહીં પીવું. હમ ખાઈને કહું છું. આ બોટલના હમ ખાઈને કહું છું. પરમદી તમે નહીં હોય જો. પાછો તાર માર ખાવો છે? માર ખાવો નહીં તમે જોવો. આ સૂર્ય ડ્રોન બોલે જો. એ સૂર્ય ડોન જ બોલે. જાઉં 17 ફેરે નકટા ને કીધું ભાઈ મારી બાયડી નું નામ નો લ્યો. તમે માર ખાધા વિના ના નહીં રહ્યો. ઈ કાળા મોઢારી એના મનમાં શું સમજે છે? એલી મંજુડી એ હું તને જ ગોતતી હતી. તઈ રોય હું તને જ ગોતતી હતી. તારે મારું શું કામ પડ્યું ઈ કે પેલા? રમે તારે હું મારું કામ પડ્યું. એ ઓલી નથી હુઈયો હાંડ ઓલી વીજુડી
અરે એનું નામ ક્યાં લેસ તું ઈ છપ્પર પગાડીનું? અરે ઈ કારા મોઢારીનું નામ મારે નથી લેવું તોય લેવું પડ્યું. શું થયું બોલ? હવે મને અહીંયા રસ્તામાં ભેગી થઈ થોડીક વાર પહેલા. હા એલી મને 4-5 ઈટી લીધી. તો તા તું કઈ ખાતી નથી? એલા હું ખાઉં છું ને પીઉં છું ને બધુંય કરું છું. એનું મારી પાસે ડાર્યુંય નો આવે પણ મને એના ઘરવાળાનું મોઢું આડું આવી ગયું. તે મારે ઈ જ હતું. મારી પાસે આવી હું બેઠી હતી. ના બેઠી નહોતી, હું ક્યાંક જાતી હતી. હા તે ઈ મારી પાસે આવી અને મને જેમ તેમ બોલવા માંડી, કાળી ધોળી કાબડી જેવું તેવું બોલી. અને પાછી પાવર કરવા માંડી કે મોટા મોટાનો કોન્ટેક્ટ છે મારી પાસે, કેટલા સંબંધી છે મારે, શેઠ પીએસઆઈ ને આમ ને ફલાણું ઢીકણું ને એવી તો વાતો કરી. તો મેં કીધું થાય ઈ કરી લેતા. તો એના હાથમાં લાકડી હતી. હવે મારા હાથમાં કઈ હથિયાર હતું નહીં એટલે મને 4-5 દઈ દીધી બોથાળામાં ને ઢીંડામાં જવા દે હાવ. પણ મજૂરી ઈ તો સ્પેશિયલ બાંધવા નીકળી હતી એટલે એની પાસે તો હોય ને અને આપણે તો આપણા કામથી જાતી હોય. પણ ઈ બાંધવા નીકળે તેના બાપની ધોરાજી હાલે છે અહીંયા. કાઈ એને બાપનો બગીચો હે એલી જેમ તેમ આપણને હું કે રસ્તા વચ્ચે બોલવા માંડે એટલે. આમ જો હા આજ તો મેં નક્કી જ કર્યું તું ઘરેથી નીકળી ને હા? કે આજ પાલી પાસે જવા દે, એને લઈ જાવી છે એની ભેગી તા. તો તે એમ કીધું કે મારે અહીંયા જાવું છે. તી મેં નક્કી કર્યું તું આજ મંજૂરીને ભેગી થવા દે, મંજૂરીને લઈને અને એની ઘેરે જાવું છે અને જો એને ઢેબરા નો ભણાવી દઈ ને તો મારું નામે ફાઈલી દે. અને આજ જો એને ઢીકા પાડા, મારા ઢીકામાં તો એવા જોર છે તને ખબર છે ને. તેથી તને મારા ભૂલથી ઢીકો માલી દો તો તું રડવા માંડી એ હતી. તો મને ખબર છે કુતરીના પેટની તું નકરા અણદિયા જ ખાસ. તો શિયાળામાં શું હોય બીજું? ઈ બધું જવા દે. અને આમ જો હા. આજે એના ઘરે આપણે બેને જવાનું છે, તે દંડીકો હાથમાં લીધો છે. એ ગોઈતવા રસ્તામાંથી આ ગલકું મળ્યું છે ને એનું માથા મારીને તોડી નાખવું છે. જો એ આવા ગલકાનું કાઈ નો આવે તને ન્યા જઈને ગલકું ફિટ થઈ જાય. ધોકો લેવાય ધોકો. એવું કરવું છે. હા, અરે મૂર્ખીના પેટની તારી જિંદગીમાં ધૂળ પડી. તને જઈડું ના ફૂકાઈ ગયેલું ગલકું જઈડું. કે કાઈ નહીં, એને જવા દે ને તું મને લાકડી ગોતે. અને જો રસ્તામાં લાકડી ક્યાંય નહીં મળે ને તો હું ઢીકા પાટું મારીને એને ઈબેડી એ નાખ. હાલ ને તારા હાથ અસલ ધોકા જેવા છે આમ મોય થાને વેવલીની થાતી. મર, તારા હાથમાં દંડો છે એટલે મર તું થા. હાલ હાલ એમાં બી સેમી ગઈસો. હાલ હાલ. હું વાહે જ છું. હા એમ. ક્યાં ગઈ વીજળી? એ વીજળી બહાર નીકળ. બાર આય ઘર ઘુસલીના પેટની. આવો જય શ્રી કૃષ્ણ. એ ન થાંભળવા તારા જય શ્રી કૃષ્ણ. બોલાય તારી બાયડી નામ બારી કાઢ. કાઢ તારી માને બહાર કાઢ. કેમ કાઈ કામ છે? હા એને ખુરશી માથે બેહાડીને એની આરતી ઉતારવી. તું બોલાય બહાર. હા તો એ ઘરે જ છે. ક્યાંય ન- બોલાય. હા એ બીજું એ બારી આવજે, મામેરું આવ્યું તારું. કોણ આવ્યું છે? મહેમાન છે કો ખગાવાલા તારા. એ તારી માયું. એ માય તમે બે હું આવીશું. તને છે ને પોખવાની છે. તું આય વયે. મોઢું સંભાળીને વાત કરજો વધારે ન બોલતી. એ એટલે અમે અત્યારે બે છે હોય ને તું સંભાળીને વાત કર, બાકી તારું ફૂસ થઈ જાય. તમે તો કાઈક બોલો. આમાં હું બાયુના ડખામાં હું બોલું હે? પણ તારે તો એક કામ કર ને, આમ શેડા બહુ ઉષા આડે, મને ફોન કરવા અને ખટારા ભરી ભરીને બોલાવ, આના મમરા ભરી દે હે. ઈ વાત તમારી સાચી. હમણાં બધાને ફોન કરીને બોલાવું જવું હમણાં. આયો ઘા ફોન કર. કરવા માંડ. લગાડ. આ રીંગ ગઈ. હા હાલો ક્યાં છો તમે? બહાર છો? આ ઓલી મંજુડીને પાયલી બે બાંધવા આવી છે. તમે અહીંયા હોય તો આવો ને. નથી આવી શકો એમ? બહુ કરી તમે હો. મેળ પડ્યો. એ તો બહાર છે. હા બીજાને ફોન કરું હમણાં જોવો ને આગળ. અરે 2 3 10 15 20 50 બોલાય. મોંઘી રહ્યો ફોન કરું છું. મોંઘી રહ્યો હો. બોલતી ની બે એકેય. હા પણ લેને બોલાય ને. તે કેમ નથી આવતા? શાંતિ રાખો, થઈ જાય બધું. આમાં તો વ્યસ્ત બતાવે છે. હે વ્યસ્ત બતાવે, ફોન લાગતો નથી. તો બે ત્રીજા જણાને લગાડો. એમ કરું તો લ્યો. હા આપણે ક્યાં ઓળખાણની કાંઈ છે. ફટાફટ કર, મોડું થાય મારે. મોંઘી રેને આવે પણ બોલ માને ઊભી રેને સાની મુની. કરું છું ફોન. હાલો હાલો. કેમ તમારો અવાજ નથી આવતો? ક્યાં છો તમે? અવાજ નથી આવતો પણ તમારો.
તાણે જ કોઈના ફોન નથી લાગતા. કાઢી લીધો કાંદો. અવાજ નથી આવતો એનો. અવાજ નથી આવતો. ના ના, તો હવે કોઈ બીજા છે બાકી? હજી એક બાકી છે. હા તો લગાડ. માઈન્ડ ફોન કરવા તારા જેટલા હોય એટલાને. તમે બેન શાંતિ રાખો ઘડી, બધું હારાવાના થઈ હા એ તો ખરાવાના થવાના જ છે હમણાં. જાય. લગાડ્યો ફોન. આનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. હે? સ્વિચ ઓફ આવે છે. આવા જ નંબર રાખ્યા છે. કોને ખબર નથી લાગતા કે ને કોઈના ફોન. હજી રાખ્યા છે, કોઈ રાખ્યા છે તો બોલાવી લે અહીંયા. એ આ તો તમારા ભાઈ ઘારા છે હો, એકેના ફોન લાગ્યા નથી એટલે હા બોલતી નહીં એકે. એ ભાઈ તો તારા હારા છે તી બચી ગઈ એમ કે. આવી લઈ લે આવી લઈ લે. બસ. હવે હું બોલતી હતી તું. હવે છે ને આ તારો ફોન રહ્યો ને ઈ લઈ. આ તારો ફોન લઈ. આ તો તમારા ભાઈ ઘારા છે એટલે હા. એ માર પાયલ માર. ઓલા બેન તો જાતા જાતા લાભ લઈ ગયા. તમે તો કાંઈક બોલો, તમે તો બોલો કાંઈક. ઊભી થા, ઊભી થા. હા કોઈ માં ઊભી કરો મને, તમે ઊભી કરો. તારે તો બીજું બહુ ઓળખાણ હતી મોટી મોટી હે. મારે વાં શેડા આડે ને વાં ફલાણે શેડા. એ હરકી ઊભી કરો મને. હવે તારી રીતે ઊભી થા. આવ્યા તારા ડોહા કોઈ આવ્યા ઓળખાણ વાળા? હે? કોઈ ભાગી નાખી બાજુ. કહું છું ખોટી હોશિયારી રેવા દે. કોક દી તારા મમરા ભરાઈ જાય પણ કોઈના બાપનું તું નો માન. બે એકલી. કોઈ માં. ઓને ફોન લગાડું, ઓને ફોન લગાડું. લાગ્યા કોઈના ફોન? મને ક્યાં ખબર હતી તારે ફોન નહીં ઉપાડે એક યાર. તારો બાપ કોઈ ટાણે નો આવે, બબાટી પડે ને તઈએ. ખોટી હોશિયારી લઈને હવા લઈને ગામમાં ફરતી હતી. ભાઈ ગને તારા મમરા ભરીને. પણ તમે તો મૂંગા રહ્યો, તમે હું કામ રાડું નાખો છો હવે મને મારી. રાયડું નાખું જ ને. કેદુની ઉપડી આઈલી હતી. તારે માં છેડા આડે છે. એક ફોન કરું તો ખટારા ભરે ને તારા બાપ તણે સ્વિચ ઓફ ફોન. કોઈ તારા બાપ ટાઈમે કામ નું આવે, કોઈ નું આવે. રોવાનું બંધ કર. એ બીજું હું છે? હા હું જો ને કે એક હમણાં અડબોથમાં નાખીશ. કેદુની ઉપડી આઈલી હતી. ઓરખાણ હે ક્યાં તારી ઓરખાણ? આવ્યું કોઈ ટાઈમે? તે મને થોડી ખબર હોય નહીં ફોન ઉપાડે એકે. નો ઉપાડે, બાટી પડે ને કોઈ નો ધણી થાય. કેદુની સોઈટી હતી. આમ જો આપણી ગમે તેવડી ઓરખાણ હોય ને તો હા. અહીંયા આપણું કામ થઈ જાય એ કઈ જરૂરી નથી હો. તો મોટા માણસો આયરે આપણે કામ કઢાવવું હોય ને તો પેલા આપણે આપણું લેવલ બનાવવું પડે. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજૂરી. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે વીજોડી. અને મિત્રો, તમને જો મારો વિડિયો ગમે તો મારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.